હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે બેટા ધોરણ 10 નું ગણિત જે છે એ શીખી રહ્યા છીએ. અત્યારે આપણે ત્રિકોણમિતિનો પરિચય જે છે એ ચેપ્ટર ચાલુ છે. એમાં સ્વાધ્યાય 8.3 જે છે એ આજે આપણે કરવાના છીએ. આગળના લેક્ચર્સ અને આગળના ચેપ્ટર્સ તમારે બેટા જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લે લિસ્ટની લિંક છે, ત્યાં જઈ તમે લોકો જોઈ શકો છો. અને ફ્રી ઓફ કોસ્ટ તમારા લોકોને મટીરિયલ જોઈતું હોય તો પણ વેબસાઇટની લિંક પર નીચે મૂકી દઉં છું, જ્યાંથી તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ પણ લઈ શકશો. રાઈટ, ચલો તો આજે આપણે સ્વાધ્યાય 8.3 જે છે સમજવાનો છે. પણ એની પહેલા તમે લોકોને 3 સમીકરણ ખબર હોવા જોઈએ. કયા સમીકરણ? જો 3 સમીકરણ એટલે મેઇન સમીકરણ જે કહેવાય એક આ છે કે બેટા sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. પહેલું, sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. એક આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ એ આપણને ખબર હોવી જોઈએ 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા થાય. અને 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા થાય. એક આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. અને એક નાના નાના એક્ઝામ્પલ, નાની નાની વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે sin થીટા બરાબર 1/, cosec થીટા થાય, અથવા તો cosec થીટા બરાબર 1/, sin થીટા થાય. આ તમને ખબર હોવી જોઈએ. હા, એવી રીતે આપણે જોવા જઈએ તો cos થીટા બરાબર 1/, sec થીટા થાય, અથવા તો sec થીટા બરાબર 1/, cos થીટા થાય. એવી જ રીતે જોવા જઈએ તો tan થીટા બરાબર 1/, cot થીટા થાય, અથવા તો cot થીટા બરાબર 1/, tan થીટા થાય. આ બધી વસ્તુ આપણને સેમ જ છે. બીજી વસ્તુ કે tan થીટા બરાબર થાય sin થીટાના છેદમાં cos થીટા, બરોબર છે. અને એવી જ રીતે તમે જોવા જાઓ બેટા તો cot થીટા બરાબર થાય cos થીટાના છેદમાં sin થીટા, બરોબર. અને જોવા જઈએ તો જો sin થીટા અને cosec થીટાનો ગુણાકાર હંમેશા 1 થાય. એ પણ આપણને ખબર હોય તો જો શું લખાય, અહીંયા આગળ લખું છું ફરીથી તમે લોકોને આઈડિયા આવે કે sin થીટા ઇન્ટુ cosec થીટા, આ બંનેનો ગુણાકાર 1 થાય. cos થીટા અને sec થીટાનો ગુણાકાર 1 થાય. અને tan થીટા અને cot થીટાનો ગુણાકાર 1 થાય. જો આ બધા રમતા આવડવા જેમ તો રમકડા છે. આ રમકડા જોડે તમે લોકો રમતા આવડી જાય એટલે તમને ત્રિકોણમિતિ ચેપ્ટર બહુ જ ઈઝી લાગે. બરાબર છે, ઓકે. તો હવે આના બેઝ પર આપણે લોકો ધીમે ધીમે સ્વાધ્યાય 8.3 જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે ત્રિકોણમિતિ ગુણોત્તર sin a, sec a અને tan a ને cot a ના પદોમાં દર્શાવો. શું કહેવા માંગે છે કે અહીંયા આગળ તમે જોશો તો sin a, sec a, tan a અને cot, આ ત્રણ જે છે sin a, sec a અને tan a એને cot a ના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો જો આપણને ખબર છે કે cot નું ઇક્વેશન શું છે કે 1 પ્લસ cot સ્ક્વેર a બરાબર sin સ્ક્વેર a લખાય, બરોબર છે. તો આપણને sin a જોઈતું હતું, sin a કઈ રીતે મળશે? સિમ્પલ છે કે sin a બરાબર શું થાય, બરાબર, sin a બરાબર બંને બાજુ વર્ગમૂળ કરીએ તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 1 પ્લસ cot સ્ક્વેર a. પહેલો દાખલો પતી ગયો. જુઓ, sin ને મેં cot ના સ્વરૂપમાં દર્શાવ્યું. ભૂલ થઈ ગઈ આપણે અહીંયા આગળ, નાનકડી પપલું ભૂલ છે, જોઈ લઈએ. ટેન્શન લેને કા નહીં. નાની ભૂલ શું છે? 1 પ્લસ cot સ્ક્વેર a બરાબર cosec સ્ક્વેર a છે, બરોબર. તો હવે અહીંયા આગળ મારે શું કરવું પડશે? 1 પ્લસ cot સ્ક્વેર a બરાબર 1/, sin સ્ક્વેર a લખાય, બરોબર છે. હવે ચોકડી ગુણાકાર કરીએ તો sin સ્ક્વેર એને કરતા બનાવી દો તો sin સ્ક્વેર a આ બાજુ જાય અને 1 પ્લસ cot સ્ક્વેર a નીચે આવે તો 1 પ્લસ cot સ્ક્વેર a. હવે બંને બાજુ બેટા વર્ગમૂળ કરીએ તો sin સ્ક્વેર એનું વર્ગમૂળ થાય sin a બરાબર અહીંયા 1/, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 1 પ્લસ cot સ્ક્વેર a. તો જો sin એને આપણે cot ના સ્વરૂપમાં દર્શાવ્યું. હવે sec એને દર્શાવવાનું છે તો પહેલા cos એને દર્શાવી દઈએ. જો cos એને દર્શાવો, કેવી રીતે દર્શાવાય cos એને? તો આપણને ખબર છે બેટા કે sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a બરાબર 1 છે, બરોબર. તો cos સ્ક્વેર a બરાબર શું થાય? 1/1 માઇનસ sin સ્ક્વેર a થાય. તો હવે અહીંયા તમે જુઓ બેટા તો આપણને ખબર પડે cos સ્ક્વેર a બરાબર 1 માઇનસ
સાઇન સ્ક્વેર એનું મૂલ્ય આ રહ્યું 1/1 પ્લસ કોટ સ્ક્વેર એ, તો 1/1 પ્લસ કોટ સ્ક્વેર એ લસા લઈ લઈએ તો કોસ સ્ક્વેર એ બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર એ માઇનસ 1 ના છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ. બરાબર, ક્લિયર? અહીંયા જો તો 1 1 ઘર ભેગા થઈ ગયા, તો શું થશે? કોસ સ્ક્વેર એ બરાબર અહીંયા થાય કોટ સ્ક્વેર એ ના છેદમાં 1/કોટ સ્ક્વેર એ. હવે અહીંયા આગળ મારે શોધવાનું છે સેક, તો કોસ નું ઊંધું સેક થાય ને એનું વ્યસ્ત સેક થાય, તો જો હું કોસ સ્ક્વેર એની જગ્યાએ હું સેક સ્ક્વેર એ લખું, કોસ સ્ક્વેર એની જગ્યાએ હું સેક સ્ક્વેર એ લખું, તો આ મારે વ્યસ્ત કરી દેવું પડે, એટલે કે 1 પ્લસ કોટ સ્ક્વેર એ બેટા ઉપર આવી જાય, શું થાય? 1 પ્લસ કોટ સ્ક્વેર એ ઉપર આવી જાય અને નીચે બચે કોટ સ્ક્વેર એ. બરાબર, અને બંને બાજુ વર્ગમૂળ કરીએ તો સેક એ બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 1 વત્તા કોટ સ્ક્વેર એ નીચે કોટ એ, બંને બાજુ વર્ગમૂળ કર્યું તો જો સેક એનું મૂલ્ય પણ આપણને કોટના સ્વરૂપમાં મળી ગયું, આપણને સાઇન એનું મૂલ્ય કોટના સ્વરૂપમાં મળ્યું, આપણને સેક એનું મૂલ્ય કોટના સ્વરૂપમાં મળ્યું. આપણે જ કીધું છે ને કે સાઇન અને સેક એને કોટના સ્વરૂપમાં દર્શાવો. તમને જે મેં આગળના બેટા સમીકરણો કીધા, આ બધા સમીકરણ તમે લોકો રમતા આવડતા હોય તો તમે લોકો ઇઝીલી આનો આન્સર લાવી શકો છો. તો હવે tan એને બતાવો, તો tan એ બરાબર શું થાય? તો આપણે ખબર જ છે, tan એને બતાવવું હોય કોટના સ્વરૂપમાં તો tan એ બરાબર 1/કોટ એ. પતી ગયું. તો જો મેં tan એને પણ કોટના સ્વરૂપમાં બતાવ્યું, sec એને પણ કોટના સ્વરૂપમાં બતાવ્યું અને sin એને પણ કોટના સ્વરૂપમાં બતાવ્યું. તો પહેલો દાખલો અહીંયા આગળ પતી ગયો. હવે ખૂણાના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને sec એના સ્વરૂપમાં દર્શાવો. દરેકે દરેક ત્રિકોણમિતિના ગુણોત્તરને sec એના સ્વરૂપમાં દર્શાવવાનું છે. બરોબર? તો ચલો sec એ તો sec એના સ્વરૂપમાં જ હોય. પહેલા sin ની વાત કરીએ આપણે. પહેલા cos ની વાત કરીએ, સિમ્પલ. પહેલું જ cos. તો cos એ બરાબર શું લખાય? 1/sec એ. ચલો, મતલબ કે cos જે છે sec ના સ્વરૂપમાં બતાવી દીધું. હવે sin ની વાત કરવી છે આપણે, તો sin ની વાત કરવી હોય તો sin માટે આપણે sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a બરાબર 1 લઈ લઈએ. બરાબર, cos સ્ક્વેર a બરાબર 1 લઈ લઈએ. sin ને આપણે sec ના સ્વરૂપમાં દર્શાવવાનું છે ને, sin ને. તો sin ને આપણે sec ના સ્વરૂપમાં દર્શાવવું હોય તો sin ને કરતા રાખો, તો sin સ્ક્વેર a બરાબર 1 - cos સ્ક્વેર a કરાય. હવે મારે sec ના સ્વરૂપમાં દર્શાવવાનું છે ને, તો sin સ્ક્વેર a બરાબર 1 - cos સ્ક્વેર a શું લખાય? 1/sec સ્ક્વેર a લખાય, કેમ કે આપણે sec ના સ્વરૂપમાં દર્શાવવાનું છે. હવે sec સ્ક્વેર a લસા લો તો sin સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a -1/sec સ્ક્વેર a. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો sin a બરાબર થાય પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં sec સ્ક્વેર a -1/sec a. તો sin a પણ જે છે sec એના સ્વરૂપમાં દર્શાવ્યું, cos એને પણ sec એના સ્વરૂપમાં દર્શાવ્યું, sin a જે છે એને પણ મેં sec એના સ્વરૂપમાં દર્શાવ્યું. હવે tan ની વાત કરીએ તો આપણને ખબર છે 1 + tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a થાય. તો tan સ્ક્વેર a બરાબર શું થાય? sec સ્ક્વેર a -1 થાય. બરાબર, તો tan a બરાબર શું થાય? તો tan a બરાબર થાય પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં sec સ્ક્વેર a -1. તો જો tan a જે છે એ પણ sec એના સ્વરૂપમાં આવી ગયું. હવે tan a sec એના સ્વરૂપમાં આવી જાય તો cot a પણ આવી જ જાય ને. cot a એટલે શું થાય? tan એનું ઊંધું. તો cot a બરાબર શું થશે? 1/, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં sec સ્ક્વેર a -1. સિમ્પલ છે. sin a આવી ગયું છે તો બેટા cosec a પણ આવી જ જવાનું છે ને. cosec a કેવી રીતે લેવાય? જો, તો cosec a મતલબ કે sin એનું ઊંધું. તો cosec a બરાબર પ્લસ ઓર માઇનસ sec a ઉપર જતું રહેશે, પ્લસ ઓર માઇનસ sec a ના છેદમાં વર્ગમૂળમાં sec સ્ક્વેર a -1. જો sin એનું ઊંધું cosec a થાય તો આ ઉપર ને આ નીચે. tan એ આપણને મળી ગયું, તો tan એનું ઊંધું cot a થાય તો ઉપર. તો 1 2 3 4 5, 5 એ 5 મળી ગયા અને છઠ્ઠું sec a. 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે. તો આ પહેલું ત્રિકોણમિતીય ગુણોત્તર જેને મેં sec એના સ્વરૂપમાં દર્શાવ્યું, આ પહેલું, આ બીજું, આ ત્રીજું, પછી આ તમારું ચોથું થયું જેને મેં ત્રિકોણમિતીય ગુણોત્તરમાં દર્શાવ્યું sec ના સ્વરૂપમાં, અને આ પાંચમું. ટોટલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે. અને છઠ્ઠો ત્રિકોણમિતીય ગુણોત્તર કયો થયો? sec a પોતે. તો sec એને sec એના સ્વરૂપમાં તો sec જ રહેવાનું છે, એટલે એને બતાવવાની જરૂર નથી.
તો બાકી બધાને મેં સેક એના સ્વરૂપમાં દર્શાવી દીધા. તો સ્વાધ્યાય 8.3 ના આ બે દાખલા અહીંયા આગળ કમ્પ્લીટ થયા. બરોબર છે. ચલો એના પછી અહીંયા આગળ જોઈએ કે સાચો વિકલ્પ પસંદ કરો અને યથાર્થતા ચકાસો. સાચો વિકલ્પ પસંદ કરીને યથાર્થતા ચકાસવાની છે. તો અહીંયા આગળ શું કીધું છે બેટા? જુઓ અહીંયા આગળ પહેલું છે, પહેલો જે છે એ એવું લખેલું છે 9 sec square a minus 9 tan square a. આનું મૂલ્ય મારે શોધવું છે. બરોબર. હવે આમાં 9 તો સામાન્ય નીકળશે, તો પેલા 9 સામાન્ય કાઢ દો આની અંદર. ચલો તો 9 ને સામાન્ય કાઢ દો તો શું થાય? sec square a minus tan square a. હવે આપણને ખબર છે, પેલું એક નિત્ય સમજે છે, આપણને ખબર છે શું છે બેટા કે 1 plus tan square a બરાબર sec square a થાય. તો એકને કરતા બનાવું શું થાય? sec square a minus tan square a ના થાય? તમારે જે સમીકરણો આપેલા છે એનાથી ખાલી રમવાનું જ છે. જે પણ ત્રિકોણમિતિના સમીકરણો છે તમને એનાથી રમતા આવડી જાય એટલે તમારો બેડો પાર થઈ જાય. તો જુઓ અહીંયા આગળ sec square a minus tan square a નું મૂલ્ય 1 છે. તો આની જગ્યાએ બેટા હું 1 મૂકી શકું ને? તો અહીંયા શું થાય? 9 ગુણ્યા 1 એટલે કે 9. તો પહેલાનો આન્સર બેટા 9 છે. પહેલાનો જવાબ જે છે, પહેલાનો જવાબ તમે જોશો તો એ છે 9. ક્લિયર છે? બીજો જોઈએ 1 plus tan theta plus sec theta ના ગુણાકારમાં છે. ઓકે, કઈ વાંધો નહીં, ધીમે ધીમે કરીશું, કોઈ ટેન્શન લેવાનું નહીં. શું કીધું છે? 1 plus tan theta plus sec theta. અહીંયા આગળ તમે જોશો તો 1 plus cot theta minus cosec theta આ ટાઈપનું છે અને આનો મારે જવાબ લાવવાનો છે. તો જો આમાં તો કઈ મેળ પડતો એવું લાગતો નથી તો બધાને sin cos માં કન્વર્ટ કરી દેવાનું. sin cos માં ફેરવી દો. ચાલો તો sin cos માં ફરી દઈએ તો શું થાય? 1 plus sin theta ના છેદમાં cos theta પ્લસ 1 ના છેદમાં cos theta. બરાબર? sec theta ને 1 ના છેદમાં cos theta કહેવાય, બિલકુલ કહેવાય, સાચી વાત છે. અહીંયા આગળ તમે જોશો તો 1 plus cos theta ના છેદમાં sin theta minus 1 ના છેદમાં sin theta. બરાબર છે? ચાલો તો હવે cos theta લસા લઈ લે, શું થાય? cos theta વત્તા sin theta વત્તા 1 ના છેદમાં cos theta નો. બરાબર? ક્લિયર છે? જો cos theta લસા લીધો, અહીંયા તમે sin theta લસા લો તો શું લખાય? sin theta વત્તા cos theta minus 1 ના છેદમાં sin theta. જો સિમ્પલ વિચારવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. હવે જો અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ, તમારી અંદર તમે શકુંતલા દેવી જગાડો તો તમે લોકોને ખબર પડે કે અહીંયા cos theta વત્તા sin theta વત્તા 1, અહીંયા આગળ cos theta વત્તા sin theta minus 1. તો તમે જુઓ અહીંયા આગળ ધારો કે a બરાબર sin theta વત્તા cos theta હોય અને b બરાબર 1 હોય તો આ શું છે? તો આ આવું નથી, a વત્તા b ગુણ્યા a માઇનસ b. જો a વત્તા b a માઇનસ b. એ તરીકે sin theta વત્તા cos theta લો તો sin theta વત્તા cos theta હોય કે cos theta વત્તા sin theta બધું સેમ જ કહેવાય ને. તો a વત્તા b a માઇનસ b એ બંને ગુણાકારમાં હોય તો એને શું લખાય? એને લખાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના લખાય? તો આને મારે એવી રીતે લખવું તો બેટા કેવી રીતે લખાય? જો તો આને મારે એવી રીતે લખવું હોય તો લખાય cos theta વત્તા sin theta નો વર્ગ માઇનસ 1 નો વર્ગ છેદમાં sin theta અને cos theta નો ગુણાકાર. sin theta cos theta. બરાબર છે? હવે અહીંયા a વત્તા b ના વર્ગની જેમ વિસ્તરણ કરવાનું. ચલો a વત્તા b ની જેમ કરો તો અહીંયા શું થાય? cos સ્ક્વેર theta વત્તા 2 sin theta cos theta વત્તા sin સ્ક્વેર theta માઇનસ 1 છેદમાં sin theta ગુણ્યા cos theta. જો કરતા રહો, સિમ્પલ જ છે, કશું અઘરું નથી આની અંદર. હવે જો અહીંયા cos સ્ક્વેર theta વત્તા sin સ્ક્વેર theta છે એની જગ્યાએ શું લખી શકું? 1 ના લખી શકું? બિલકુલ લખી શકાય. તો એની જગ્યાએ 1 લખી દઉં તો 1 વત્તા 2 sin theta into cos theta minus 1 ના છેદમાં sin theta into cos theta. જો આ જે sin સ્ક્વેર theta હતું એ અને આ જે cos સ્ક્વેર theta હતું એ, sin સ્ક્વેર theta વત્તા cos સ્ક્વેર theta 1 થાય તો મેં 1 મૂકી દીધું એની જગ્યાએ. આ જે 2 sin theta cos theta હતું એનું એ મૂક્યું અને -1 નું -1 મૂક્યું. તો જો અહીંયા 1 ઘર ભેગા થઈ ગયા. થડા બેસ્યા. તો હવે તમે જુઓ અહીંયા આગળ તો શું થાય? 2 sin theta cos theta ના છેદમાં sin theta cos theta. ભાઈ sin theta cos theta ઘર ભેગા થઈ જાય, આન્સર આવી ગયો 2. તો આનો જે આન્સર જે છે એ છે 2. જો મેં આખું અહીંયા આગળ જોયું, તમે લોકોને બી ખબર પડી ગઈ હશે કે આન્સર 2 કેવી રીતે આવ્યો. ઠીક છે? ખબર પડી ગઈ?
ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. બીજું આપણે કરીશું, બટ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરની અંદર. ફટાફટ આવો, મળીએ છીએ. ટાટા બાય, સી યા.